Happy birthday to you. તો ગાઈઝ આજે અમે આવી ગયા છીએ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર. આપણા મિત્રની છે બિપિનભાઈની એની ફોટોગ્રાફરની સુરતની ટુર્નામેન્ટ છે. ત્યાં મસ્ત પકડી લીધો. આજ નો રેમોન કેમ તું આયા છો? તારે અમદાવાદ જાવ. રણજીત સેમસન આઉટ થઈ ગયો. વાતો હું કરતો હે આ નો માને આપણું. તો ઈ વેકેશનમાં લેસન કરે એટલે કાંઈક હૈસિયામાં જાદુ સંસ્કૃતના ટીચર બનવાની છે. હું દસ્તી હા હા ગુડ મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર, સુપ્રભાત. ફરીથી સ્વાગત છે તમારું આપણા બ્લોગમાં એટલે ઘાયલભાઈના બ્લોગમાં. હંમેશા માટે તમારા દુઃખને વ્યક્ત કરતો ઘાયલ શાયરી બનાવતો તમને મજા કરાવવા માટે બ્લોગ બનાવી રહ્યો છે. મસ્ત મજાની સવાર થઈ ચૂકી છે. બપોરના 2 વાગે ભરપૂર તડકો હોય. તમે જુઓ સુરતની અંદર કેટલો તડકો હોય, કાંઈ ઘટે ને એવો તડકો હોય ને. એ તડકામાં આપણે જાગીને મસ્ત નાસ્તો બાસ્તો કરી લીધો, બેઠા એ ઘરમાં અંતે માટા મારતા હતા. મેં લાવું સવાર થઈ ગઈ છે, મસ્ત મજાનો વ્લોગ શરૂ કરી દઈએ. તમે બધાએ ખૂબ સાથ સહકાર ને સપોર્ટ આપો છો. અને બપોરનો ટાઈમ થઈ ગયો છે. ઘરની અંદર હું માહોલ હાલે છે, જોઈએ થોડો શું થઈ રહ્યું છે. દૂધી સુધારી, દૂધી ખાવાથી બુદ્ધિ આવશે. રીંગણ તો ગરમીના ખાવાય કેમ? દૂધીનો હલવો, શાક નહીં, દૂધીનો હલવો બનાવો તો ખાય. સંભારો વઘારવાનો સંભારા કાચો ખવડાય છે. ધોળાવાળ થઈ ગયા ઉપર. ચાંદો ઈગો ચોકમાં ગાય લેવું બધું. રસોડામાં દૂધી સમારાઈ રહી છે. ચાંદો ઉગવું હોય તો ઉગે ચોકમાં, નગર કાંઈ નહીં. એવું બધું છે ગાય. બપોરના આગે ગયા છે 12:30 અને 12:30 વાગે બારીના તડકાની લાઇટ લઈને તમારી આટલું બ્લોગ બનાવું છું. એવું બધું છે આજના દિવસમાં. શું કરીએ હું ને કાંઈ પ્લાનિંગ છે નહીં. હવે આગળ જઈને ખબર પડે. ऐसा शर्म आता है क्योंकि मुंह धोएला नहीं होता सुबह सुबह में. और घायल भाई कैमरा लेके आ जाता है तो कैसा भूंडा लगेगा. कैसा दूसरा भाग गया. एक इधर कान में हाथ रख के बैठा. भागोगे तो कैसे घायल भाई पैसा कमाएगा. इधर व्यू बनाओ, इधर आओ. डस्टी दीदी, તમારો ઇન્ટ્રો કરાવ. અહીંયા આવો. હા અરે યાર એવું કરવાનું ભાઈ. પૈસા કમાઈ નથી ગમતું તમને? નથી જોઈ શકતા? આખી જિંદગી ડોક્ટર થાવ. આ ડસ્ટી દીદી તો ઈ વેકેશનમાં લેસન કરે એટલે કાંઈક હૈસિયામાં જાદુ સંસ્કૃતના ટીચર બનવાની છે. હું ડસ્ટી તારે આમ કહેવાનું કઈ થાય છે મારા બ્લોગમાં? સપોર્ટ કરો ગાઈઝ, પૈસા કમાવો. એવું છે કે હે દાંત કાઢમાં લાઈક શેર કરો. મારા ભાઈ ડોલર આવે, મારા ભાઈ મને કુર્તી લેવા લઈ જાય એવું કઈક કે ને. એમના મારો નથી પાડવાનો, આમાં કહેવાનું છે. હે લાઈક કરો છે ખાલી. આ વ્લોગ કાલ આવવો જોઈએ એટલે વારો છે. અરે કાઈ તું ક્યાં કે ડીએસપી છો? ડીએસપી બનલો હોય. ડીએસપી ઓળખો ખરી છે એમ. એટલે તો મોટી ઓળખાણ છે. તો કેટલી વાર લખવાને આપ્યું, કેટલી વાર ભૂલી ગઈ હતી. હું ગામ ને આપું હો. ટીચર છોકરાઓને કેમ લાઈક કરે, ચેનલ સબસ્ક્રાઇબ કરે. ભાઈ તમે જી ડસ્ટી ભાઈ ભણતા હોય કોમેન્ટ મારજો. આપણે એટલે તૈયાર જ
દ્રષ્ટિ છુપાઈ બધાઈ દી કેમ કે એને સહન નથી થતું કોક જોઈ જાય સહન થવું છે ખબર પડી ગઈ તમારા ટીચર ઘરે બેઠા બેઠા હું કરે છે ગાઈસ કોમેન્ટ મારો કોણ ટીચર સંસ્કૃત ભણે દ્રષ્ટિના સ્ટુડન્ટ અરે ભાઈ બંધ કરને હું બેન મરાઈ દઉં બધા કીધું શું તારી આઈડી કેમ બેન મરાઈ દે પડે એમ કહું મરાઈ દે હું કઈ રીતે રિપોર્ટ કર નાખી રિપોર્ટ નો થાય યુટ્યુબ માં આવે ઇન્સ્ટાગ્રામ માં થોડું આવે તારું કઈ નક્કી નહીં તું ગમે એમાં નાખે એમ છે એમાં કઈ ના દે સંસ્કૃત તો ગધેડો. હારું ફટાફટ લખે ગર્ધબ ગર્દભ તું શું ગર્દભ ની ગયા ગધેડો હો ગધેડો હા ચશ્મા પહેલે હારી લાગી ગયો મન નો ગમે ચશ્મા તું તો ગાઈઝ આજે અમે આવી ગયા છીએ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર આપણા મિત્રની છે બિપિનભાઈની ને એની ફોટોગ્રાફરની સુરતની ટુર્નામેન્ટ છે ત્યાં મસ્ત મજાની મેચ જોવાનો પ્લાન છે રોનકનો બર્થડે છે રોનકને લઈ આવ્યા છીએ આવીને રોનકનો બર્થડે પણ સેલિબ્રેટ કરશું મેચ પણ જોઈશું હોટલ પણ જશું ખાવા પીવાની અને મોજનો દિવસ છે આજ ચાલો મળીએ અંદર જઈને વાહ ફોર પકડી લીધો આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર બેસ્ટ Happy birthday to you. હેપી બર્થડે પ્રમુખ આઈસીટી ના પ્રમુખને હેપી બર્થડે ભાઈ થેન્ક યુ વ્લોગ નો ચાર્જ અલગ છે આવવાનો એક એક્સપ્રેસો ટોનિક પ્લીઝ ઓહો વાહ સારું મસ્ત કહી દીધું તમે કમ્પ્લીટ ખોટે ખોટો કલર એમ વાહ ખવડાવો જોરદાર લોક હો ખરું ખવડાવી દે ઈ તારી પાસે જ આવે આજ નો રેમોન કેમ તું આયા છો એટલે તારે અમદાવાદ જવાનું સંજુ સેમસન આઉટ થઈ ગયો વાતો હું કરશો હે કીધું તો નહીં આ નો માને આપણું આરસીએ માંથી ચેન્નઈમાં વયા ગયા છે અમુક અમુક એમ જો તું આની જેવા હું પણ ના પડી તો પણ નો મોટી મોટી કરે તમારે જો કેમ જાય જો દેખાડે વ્યવસ્થિત રીતે ગયો તો ગાઈઝ આજના રાતના વાગી ગયા છે 12:30 ને 12:30 વાગે આવી ગયો છું ઘર ઉપર મસ્ત મજાનો ફરીને બે ત્રણ જગ્યાએ ભાઈબંધનો બર્થડે હતો ત્યાં ગયા ઘરે થોડીક મજા કરી સવારમાં એક મેચમાં ગયા અને મસ્ત મજાનો નાહી ધોઈને વાળ બાળ ઉપર ચડાવીને તમારી સામે આજના દિવસની છેલ્લી વાત કરવા આવી ગયો છું તો આજનો દિવસ હવે કંઈક રહ્યો તો તમે એમાં જોયો જ છે સાથ સહકાર થોડોક ઓછો થઈ જાય છે તમારા લોકોને પણ કાંઈ વાંધો નહીં પણ મેં વચન આપ્યું છે વચન નહીં ભૂલું તમને બ્લોગ આપતો જ રહીશ ડેલીના માટે તમે થોડોક પ્રેમ વરસાવો તો આનંદ આવે એમ બીજું કાંઈ નહીં પણ હવે તમે સમજતા નથી તમે સમજો તો ગમે મને હું આટલું કરું છું તો તમે થોડુંક એપ્રિશિએટ કરો તમે મારી યારે કહો તમે મને કહો કેવા વ્લોગ જોઈશે તમારે શું બનાવવું છે હું કઈ રીતનું એક નવું લાવ્યો કોઈ તમે મારી યારે કોમેન્ટમાં તો વાત કરો એટલીસ્ટ એટલે ગાય જવું બધું છે તો કાંઈ નહીં આજના દિવસને બસ અહીંયા જ વિરામ આપશું કાલે ફરીથી મળશું નવી વાતોના દોર સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ ટાટા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બોલો અંબે માત કી જય